આ વરસાદ ખેતી માટે નુકસાન લઈને આવ્યો। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ થયો અને ધોધમાર વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। ડાંગરની કાપણી સમયે જ વરસાદ ખાબક્યો, ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તો ડાંગરની કાપણી કરવાનો સમય આવ્યો અને એ જ વખતે ધોધમાર વરસાદ વરસ્યો, ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને એના જ કારણે ડાંગરનો પાક અત્યારે નિષ્ફળ ગયો છે। ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। કેટલા મોટા પ્રમાણમાં ડાંગરનો જથ્થો જે છે તે પલળી ગયો છે। આપ અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર નિહાળી રહ્યા છો। સુરત શહેરમાં કમોસમી વરસાદ છે તે આફતનો વરસાદ બન્યો છે। ખેડૂતની જે પાકેલી જનસ છે તે ડૂબી ગઈ છે પાણીમાં। જોઈ શકાય છે કે અત્યારે આ ખેડૂતે છે તે આ પાક સીધો લીધો હતો અને સુકાવા માટે જે સડક પર મૂક્યો હતો, પરંતુ વરસાદના કારણે આ ડાંગરનો પાક છે તે સીધો પાણીમાં પીલાઈ ગયો છે। એટલે ખેડૂતે ભારે મુશ્કેલી વેઠી અને આ જે કહેવાય કે પાક કર્યો હતો, પરંતુ આ પાણીમાં પાક પિલ્લર જવાથી તેને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ પ્રમાણે ખેડૂતે પોતાનો પાક ડાંગરનો કર્યો હતો, પરંતુ તેમને ખબર નહીં હતી કે આ જે આફતનો વરસાદ છે તે તેમના પર આવી તૂટશે અને આ પ્રમાણે જે કહેવાય કે પાક છે તે પીલાઈ જશે। જોઈ શકાય છે કે અત્યારે જહાંગીરપુરાના રોડ રસ્તા ઉપર જે પાક મૂક્યો હતો એ આખો પાક પીલાઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે, કારણ કે ભારે વરસાદના કારણે આ જે પાક છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। જ્યાં જો ત્યાં દૂર સુધી આ સીધો પાક છે તે પાણીમાં પીલાઈ ગયો છે। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ આ વરસાદ છે તે આફતનો વરસાદ બનીને આવ્યો છે અને અનેક ખેડૂતોનો પાક છે તે ભીંજવી નાખ્યો છે। આ જે સિઝન હોય છે તે સીધી જે કહેવાય કે ડાંગરના પાક છે તે લેવાની હોય છે, ત્યારે ખેડૂત અહીંયા છે તેની સાથે વાત કરીએ કેટલું નુકસાન થયું હશે આ લોકોને? કરોડો રૂપિયાનું નુકસાન છે, કારણ કે હવે ઉનાળાના હિસાબે બલવાલ વરસાદ પડી ગયો, પછી એ સુકાવા જ નાખેલું હતું બધું। હવે આની અંદર વરસાદ પડી ગયો એટલે આ તો કોઈ જ કામનું નહીં। કેટલા મહિના લાગે આ પાક બનાવતા? આમાં 6-8 મહિના તો થઈ જ જાય બનાવતા, અને પછી બધું ખલાસ થઈ જાય આવી રીતના, એટલે ખેડૂત તો પાયમાલ જ થઈ જાય। કેટલી મહેનત કરવી પડે છે આ પાક બનાવવા માટે? પાક બનાવવા માટે પેલો ખેડવાનું આવે, પછી તરું તૈયાર કર્યું હોય તેને રોપવાનું, અંદર ખાતર પાણી કરવાના, 2 વખત ખાતર પણ નાખવું પડે, પણ પછી જ્યારે આવે ત્યાં ખેડ આવે ત્યારે આવું થઈ જાય, કુદરત નારાજ થાય તો અમે નારાજ થઈ ગયા। શું કરવાના? કુદરત આગળ બધા જ કોઈ કરી નહીં શકે। કયા વિસ્તારમાં ખાસ આ રીતના ડાંગરનો પાક સુધીમાં બધાને ત્યાં જ બરાબર ડાંગરનો પાક છે? તો આ સિઝન હોય છે જ્યારે પાક સુકાવાનો વારો આવ્યો છે। અત્યારે પાક સૂકવીને અત્યારે આમાં જીનમાં જમા કરાવવાનું હોય છે ભરવા માટે મંડળીની અંદર, પણ ત્યારે હવે આ સુકવવાનું આવ્યું, પહેલા પલ્લી ગયું અને પછી સુકવવા માટે નાખ્યું ને અત્યારે પાછો પલ્લી ગયું, બધું પતી ગયું। હવે શું કરશે ખેડૂત? કઈ નહીં, ઠંડા પાણીએ ઘરમાં રડવું પડે। કુદરત બી રાજે ને આમાં કઈ જ નહીં થઈ શકે કોઈનું। કેટલા ખેડૂત હશે આવા ઓલપાડ જિલ્લામાં? ઘણા ખેડૂતો હોય। હવે આપણે તો ખાલી ડાંગરનો પાક જ કરે છે? બધા ડાંગરનો જ પાક, ઉનાળુ ડાંગર અને ચોમાસાનું ડાંગર। હવે આ ઉનાળાનું પતી જાય એટલે ખેડીને પછી પાછું ચોમાસાનું થાય। આ ડાંગરનો પાક હવે કઈ કામ લાગે ખરો? કઈ જ નહીં લાગે, આ તો ખાલી નાખી દેવાનું થઈ જાય। અને જાનવર બી નહીં ખવડાય છે? એને બી નહીં ખવડાય, કારણ કે એ પણ માંડું થઈ જાય ને, તો આપણે જાનવરોને ખવડાવીએ તો, કારણ કે આપણે નહીં ખાઈ શકીએ તો જાનવરને કેવી રીતના ખવડાવવાના? તમે સરકારને શું વિનંતી કરશો? મદદની ગુહાર લગાવશો? કેટલી વખત થયું છે, પણ સરકાર કઈ મદદ કરે એવી નથી। ખાલી હા કરે છે, બધું હથેળીમાં ચાંદ બતાવીને નીકળી જાય છે। સર્વે કરવું જોઈએ? સર્વે કરે છે, આવે પણ છે, પછી હા અમે કરીશું, પછી કઈ જ નહીં। ગયા વર્ષે પણ થયું, આ વર્ષે પણ આવું થયું છે। વાવાઝોડું આવેલું હતું, હવે આવા ચોમાસામાં બી પાછું કરીએ, હવે ત્યારે જો સારો થાય તો સારું પાક અમારે। જોઈ શકાય છે કે અત્યારે આ રોડ રસ્તા છે તે જહાંગીરપુરા જીનમાં આ જે ડાંગરનો પાક જવાનો હતો, પરંતુ આ પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ પાકને હવે છે કે જાનવર પણ નહીં ખાઈ શકે। આ પાક સીધો નષ્ટ થઈ ગયો છે। આ પાક છે તે થોડા દિવસમાં જ 1-2 દિવસની અંદર સીધો જીનમાં જવાનો હતો, જે મંદિરમાં જવાનો હતો, પરંતુ આ પ્રમાણે આ પાક પીલાઈ ગયો છે, એની ઉપર ભેજ લાગી ગયો છે અને પાણીમાં જે આ પાક છે તે ગરકાવ થઈ ગયો છે। ખેડૂતે રાટા પાણી રોવાનો વારો આવ્યો છે। ગયા વર્ષે પણ આ જે ડાંગરનો પાક રોપનારા ખેડૂતે રાટા પાણી રોવાનો વારો આવ્યો હતો, કારણ કે વાવાઝોડું આવ્યો હતો। વાવાઝોડી દરમિયાન પાક છે તે ઊભો પાક છે તે ખેડૂતોનો સીધો સૂઈ ગયો હતો, ત્યારે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। સુરતના ઓલપાડ જિલ્લામાં જે આ
ડાંગરનો પાક લેવામાં આવે છે. મોટા ભાગના ખેડૂતો છે તે ડાંગર જ કરે છે, પરંતુ આ પાક જોઈ શકાય છે કે મોટી લાઈન છે, રસ્તા ઉપર આ લાઈન બિછાવવામાં આવી છે. ખેડૂતો આ બાજુમાં ખેતર દેખાઈ રહ્યા છે, આ ખેતરની અંદરથી જ સીધો પાક લઈને અત્યારે આ પ્રમાણે સુકાવા મૂક્યો હતો, પરંતુ આ પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂત કહી રહ્યા છે કે કુદરત નારાજ થઈ છે અને કુદરતની સામે કોઈનું નહીં ચાલે. કુદરતે જે કહેવાય કે આ રીતના ખેડૂત સાથે રૂઠી છે, ત્યારે ખેડૂતને અત્યારે રાઠા પાણી રોવાનો વારો આવ્યો છે. સરકાર તરફથી મદદની અપીલ કરવામાં આવે છે દર વર્ષે, પરંતુ સરકાર છે તે પણ સર્વે કરે છે, પરંતુ કોઈ પણ પ્રકારની મદદ નથી કરતી. સુરત શહેરમાં જે અત્યારે કમોસમી વરસાદ વરસ્યો છે તે આફતનો વરસાદ બનીને આવ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં જે ડાંગરનો પાક કરતા હોય છે એવા ખેડૂતને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને ભારે નુકસાની થઈ છે. ખેડૂતોએ રાટા પાણી રોવાનો વારો આવ્યો છે, કારણ કે આ પ્રમાણે ડાંગરનો પાક છે તે જીનની જગ્યા લેવા જગ્યાની પર અત્યારે કચરામાં ફેંકી દેવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.